હેલો ગાઈઝ, વેલકમ ટુ માય ન્યુ બ્લોગ. કેમ છો બધા? જય શ્રી કૃષ્ણ બધાને. મોજમાં મોજમાં જ રહેવાનું હો આપણે. બાકી ઠાકે કરે ઠીક. ઉઠ્યા 8:50 થઈએ સવારની. બસ થોડું ઘણું ખાઈ અને પછી નીકળ્યા જીમ માટે. ગાઈઝ જબરદસ્ત ઠંડી હે. -22 ડિગ્રી. આ શિયાળાની પહેલી -22 ડિગ્રી. પણ આપણે જીમ જાય છે. ગાડી રેડી કરે છે, મતલબ ગરમ કરે છે. મને દીવલાને મૂકતો જશે અને એને પછી વારે જવાનું છે ક્યાં કેટલા તો એ મૂકતો જશે ને રિટર્નમાં આપણે હવે જોઈએ હાલીને આવીએ કે ઉબર કરાવીએ. બારે નીકળી પછી ખબર પડે કેવી ઠંડી છે એ પ્રમાણે. ટાઈમ નથી મળ્યો કેમ કે વહેલું નીકળી જવું પડ્યું. ગોવા જતું હતું ને એટલે રસ્તામાંથી માથું ઓરવે છે. ગવા બે શબ્દ તો કહેવા માંગસ દીવલા માટે? ના, વરાળમાં કઈ નહીં. ભાઈ જલ્દી અંદર જતા રહીએ કેમ કે આ ઠંડી સહન શક્તિની બારે હે. ભાઈ આપણે છે ને 10-15 ડિગ્રી પડે હો. આપણે છે ને 10-15 ડિગ્રી પડે. -22 ડિગ્રી છે. હાય હાય હાય. તો ગાઈઝ આપણે છે ને જીમમાંથી બહાર નીકળી ગયા છીએ અને બાજુમાં જ દરવાજો લઈને ડાયરેક્ટ અંદર જતા રહીએ કાલની જેમ જ તે. કેમ કે ગાડી આપણી પાસે આજે નથી અને ઠંડી છે ને બહુ જબરદસ્ત છે. -22 ડિગ્રી ઠંડી અને -30 ડિગ્રી જવાની છે. અને આપણે જીમની બાજુમાં જ ગ્રોસરી સ્ટોર છે ત્યાં આપણે આવી ગયા છીએ. ખજૂર લઈ લઈએ. આપણે જે જોઈએ છીએ તો અહીંયા મળતો નથી જોકે, પણ હવે જે મળે કેમ કે દૂર જવાની હાલત છે ને અત્યારે -22 ડિગ્રીમાં લેવા માટે. ફૂડ બેઝિક્સમાં મળે છે તેમ તમને મેં બ્લોગમાં જૂના બ્લોગ્સમાં એકવાર કીધું હતું, એકવાર નહીં 2-3 વાર કીધું હતું કે ત્યાંથી જ આપણે લઈએ છીએ આપણે જે ખજૂર જોઈએ છે. પણ હવે ત્યાં છે તો પહોંચવાનું નથી એટલે જીમની બાજુમાં જે ગ્રોસરી સ્ટોર છે ત્યાંથી આપણે જે મળે એ લઈ લઈએ. અત્યારે ચલાવવું પૂરતો 2-3 દી 4 દી 5 દી પછી જ્યારે ટાઈમ મળશે ને ગાડી હશે ત્યારે આપણે લેતા આવશું. ભાઈ ખજૂર કિસ તરફ હોયગા? થેન્ક યુ બ્રો. આ બહુ બધા ખજૂર જો પણ ભાવ 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 જબરદસ્ત ભાવ હે ભાઈ આના. આપણે $4-5 મળી જાય વા. અને અહીંયા જો $16, $7 બહુ કંઈક વધારે જ ભાવ હે. $7 વાળો લઈ લઈશું. હા રહ્યો હાલી જાય આપણે. આ કેટલાનો? $4. વાહ, બસ લઈ નાખીએ. આ ઓના જેવો જ લાગે આપણે જે લઈએ છીએ ને એવો જ મળી ગયો. હાલો $7 છે. 680 ગ્રામ નહીં, $4 સોરી, $4 છે પ્લસ ટેક્સ લાગે 13%. 680 ગ્રામ. જો ફ્રૂટ્સના હે ને આવી રીતે બોક્સ બનાવીને રાખ્યા હોય છે. ડાયરેક્ટ લઈ ડાયરેક્ટ ખાવું હોય ને મોંઘા હોય એમ તો. $3 છે નાનું એવું. આ જો તરબૂચ $4 બોક્સ આખા. જઈએ આપણે. ખજૂર લેવામાં આવી ગયો છે અને ખજૂરના લીધે આપણે હે ને ડાયટ હવારનું બ્રેકફાસ્ટ જઈને તરત જે રેડી મળતો હતો એ નહોતો મળતો અત્યાર સુધી. કેમ કે ખજૂર વગર હું સાંજે પલાળતો જ નહોતો. એટલે 2-3 દિવસ થઈ ગયા હે સવારમાં હું ઓટ્સ વાળો પીતો નથી ગ્રાઇન્ડ કરીને. તો આજે લઈ લીધો એટલે સાંજે પલાળીને કાલથી પાછો રૂટીન શરૂ. આ ઠંડીના લીધે નકર તો હું હાલીને ફૂડ વેસ્ટ લઈને આવતો રહું. અને અહીંયા ખજૂર મળતો નહોતો પણ આજે હતો બહુ સારો એમ આપણે જે જોઈએ છે ને એ જ હતો. તો બસ પહોંચીએ ઘરે
આ જે છે સીધે સીધું આપણે ગરમીમાં હાલી શકીએ એમ છીએ, એટલું હાલી લઈએ ભાઈ. બહુ ઠંડી છે, -22-23 ડિગ્રીમાં ભાઈ. તો ત્યાં જઈને આપણે ઉબર બુક કરી નાખશું. પેલા ત્યાં પહોંચી જઈએ આપણે. આવી ગઈ હે આપણી ઉબર બુક કરી જ નાખી હતી. તડકો જુઓ, તડકો મસ્ત મજાનો હે, બહુ જ ના જુઓ બધે જ. પણ હવે -22 અને -25 ડિગ્રી જો ઠંડી હોય તો બરફે શું હુકાવાનો? આવો તડકો હોય તો શું ફરક પડવાનો બરફને? ગાઈઝ, તો આપણે છે ને લંચ કરી લીધું છે, બપોરે કરી લીધા છે. એમાં શાક રોટલી હતું, એ ખાઈ લીધું છે આપણે. તો હવે છે ને આપણે પેકિંગ કરવાનું છે, કેમ કે આપણે કશેક જવાનું છે. કરીએ પેકિંગ તો બતાવું તમને. જો આપણું બેગ છે, બધી વસ્તુ મેં લઈ લો. આપણું પાણીની બોટલ સીધી રહી જા, હા અહીંયા રહે સીધી, બરાબર. એ લઈ લીધું છે. આને આપણે બેગમાં નાખી દઈશું, કેમ કે હંમેશા બેગમાં જ રહે છે. અત્યારે બહાર પડી છે તો બેગમાં રાખી દેવાની છે, બરાબર છે. અને આપણે દિવલાનો મોબાઈલ બાજુમાં મૂકીએ. આ વાલ્મીકી રામાયણ આપણે લઈ લઈએ. આપણે આપણા મોબાઈલનું ચાર્જર આપણા બેગમાં જ છે, એટલે પ્રોબ્લેમ નથી. હવે આપણે આ લેપટોપનું ચાર્જિંગ બી લઈ લઈએ. થઈ ગયું. હવે કશું રહે છે? હા, મેઇન વસ્તુ છે આપણું બ્લેન્કેટ. તો બ્લેન્કેટ બી આપણે લઈ લઈએ. એરપોર્ટ્સ આપણા ખીચામાં જ છે, બરાબર, એ બી છે. ઓકે, આપણે બધો સામાન લઈને નીકળી ગયા છીએ. ક્યાં જઈ રહ્યા છીએ સસ્પેન્સ છે તમારા માટે, બરાબર. આજે છે આપણે રજા જોબ પર, અને છાવા મૂવી જોવાનું આપણું બહુ એટલે બહુ ટાઈમથી મન હતું, કેમ કે આપણે એક વાર જોયું નથી. તો બસ આના માટે પેકિંગ હાલી રહી હતી. નીચેથી હું ઉપર આવ્યો. અમારા ઉપરનો માહોલ બહુ એટલે બહુ મસ્ત છે, બરાબર હે. મૂવી જોઈશું, પછી લેપટોપમાં થોડુંક કામ છે આપણું, થોડાક સર્ટિફિકેશન લેવાના, કોર્સ લેવાનો છે, કોર્સ કરવાનો છે, એ બધું કરશું, જોઈશું, બરાબર હે. પછી રામાયણ વાંચશું. બસ આજે સાંજ સુધી આપણે અહીંયા જ રહેશું. એટલે પેકિંગ બેકિંગ કરીને બધા ઉપર જ આવતા રહ્યા. જોઈ નાખ્યું છાવા, બહુ મસ્ત છે. જોજો તમે બી એકવાર, ના જોયું હોય ને, બહુ સારું મૂવી છે, જોવા જેવું છે. આમ રૂવાટા ઊભા થઈ જાય એવું છે ફિલ્મ. હવે નીચે આવી ગયા પાછા. લેપટોપમાં જો થોડું ઘણું કામ છે એ કરીએ છીએ લેપટોપમાં. પછી હમણાં ખાવાનું બનાવવાનું ચાલુ કરશું. પછી સ્વાધ્યાય કેન્દ્રમાં જવાનું છે. ગૌરાંગ પાર્ક ને તો બતાવો. ગૌરાંગ પાર્ક આજે જો ભગવાનની સેવામાં લઈ ગયા છે. આજે આરતી છે. હા, બધું ધોયું જો, બધું ચમકાવે છે. હા ગવાવ, હા આ બધું સજાવી લે ને ભાઈ, બતાવું તમને પાછું. નાવ ગેટ બેક તો વર્ક.
राम नाम भजले राम नाम सुखधाम भजले राम नाम सुखधाम भजले राम नाम सुखधाम દાળ મૂકી હતી ને હરખું કર્યું નતું બંધ અને એકરું સુધી બહાર એના લીધે આનો બ્લોક કટ થયો. હવે આને બંધ કરવાનો સમય આવી ગયો છે. આપણે અહીંયા ભાત બી પલાળીને રાખી દીધા છે 4 વાર ધોઈને. આ લોકો હે ને ભાઈ ડાયરેક્ટ ગેસ ઉપર ચડાવી દે અને આને હવે આપણે બંધ કરી દઈએ. બધું કામ સેટ થઈ ગયું છે આનું. કમ્પ્લીટ 13 મિનિટ માટે મૂકી દઈએ આને. ધીમા ગેસે કરીએ તો સારું થશે. 6 ઉપર રાખી 6:53 થઈ ગયા. 17 મિનિટ રાખજો એટલે 7:10 બંધ કરી દેજો. હા બોલ શું કે બોલ. મૂકી દે કે કયું? બારે રાખી જા. હા આ મૂકી દઉં હું ભાઈ. હમણાં ખાઈને પેલા ખાઈ લઉં. ખાઈને પછી મૂકવા આવશે. હા મૂકી દઈશ. હા મૂકી દઈશ. હલો આજ તો ફૂલે ફૂલ થાળી હે. સીતારામ ભાઈબંધ. બાપા સીતારામ. આજ તો ફૂલ થાળી છે ભાઈ. ફેર છે. આમાં દાળ છે. આમાં બટાકાનું શાક છે. એ આપણે બનાવ્યું તો તેલ વધારે પણ આપણે તેલ આમાં ભાત છે. આમાં શું છે? આમાં શીરો. ઓહ શીરો. અને આમાં છે રોટલી. હાલ ફૂલે ફૂલ થાળી હો આજે તો. મોજા મોજ. આજે જમી લીધું. હવે જીનલને મૂકવા જવાની છે ને જોબે. જોવા જાય છે તો અમને બધાને જબરદસ્તી લઈ જાય.
મને તો ગોળી પાઈને મનાવી લીધો હે હવે દીવલાને મનાવે જો એટલે મારે ઘરે જવાનું છે પછી સમજ નહીં યાર. દીવનો વાંધો નથી બાકી બધા માની ગયા હે જવા માટે તું ભૂઈ જઈશ અમે આવશું ત્યાં ના હાલે જીના લઈ ગયે આવીને પછી લેટ થાય પછી મને નો કહેતા સવારમાં જોબ જો ભાઈ દીવલા આવ્યો નથી આ બધા બહુ મનાવ્યો પણ હે ને માનવામાં આવ્યો નથી આ તો હવે અમે જઈએ અમારા કહિયામાં નથી. હા તો ગાઈઝ અમે હે ને આવતા રહ્યા છીએ પાછા ઘરે અને હવે બ્લોગ એડિટ કરવામાં આવશે આ બધા કપડાં હંકેલવામાં આવશે અને પછી સૂઈ જવામાં આવશે કેમ કે સવારે વહેલું ઉઠવાનું છે. આ બ્લોગને અહીંયા પૂરો કરી આઈ હોપ તમને મજા આવી છે. મજા આવી તો લાઈક શેર અને કમેન્ટ કરી દેજો. ચેનલમાં નવો હોય ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો. ઇન્સ્ટાગ્રામમાં ફોલો ના કરતા નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે જેને મને ફોલો કરી દેજો. વાત કરવી હોય તમારે મારી જોડે તો ડાયરેક્ટ કમેન્ટ કરજો વિડીયોમાં, ઇન્સ્ટામાં ડાયરેક્ટ મેસેજ કરજો. આપણે રેડી જ છીએ, અવેલેબલ છીએ તમારા માટે. મળીએ નેક્સ્ટ બ્લોગમાં. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ, જય શ્રી રામ સાથે